નમસ્કાર વિદ્યાર્થીઓ મિત્રો, તો છેલ્લે આપણે પ્રમેય 6.2 જોયો. હવે આપણે જોવાનું છે પ્રમેય 6.3 જે મેં અહીંયા લખ્યો છે. તો અહીંયા શું કહેવા માંગે છે કે જો એક છેદિકા બે રેખાઓને એવી રીતે છેદે કે અંતઃયુગ્મ કોણની એક જોડ સમાન હોય તો બંને રેખાઓ પરસ્પર કેવી હોય? સમાંતર હોય. તો અહીંયા આપણે આ પ્રમેયની સાબિતી આપવાની નથી, માત્ર આપણે આ સમજવાનું છે કે આ પ્રમેય શું કહેવા માંગે છે. તો ચલો જુઓ, જો એક છેદિકા બે રેખાઓને એવી રીતે છેદે તો ચલો આપણે બે રેખાઓ દોરીએ અને એક છેદિકા દોરીએ. ચલો આ બે રેખાઓ છે. હવે આપણે શું કરવાનું છે? એક છેદિકા દોરવાની છે, જે મેં દોરી. શું કીધું છે અહીંયા કે જો એક છેદિકા બે રેખાઓને એવી રીતે છેદે તો આ શું છે? છેદિકા ટી. અહીંયા ગમે તેવું નામ આપી દો, એલ અને એમ. આ છેદિકા ટી છે અને આ બે રેખાઓ છે. જો એક છેદિકા બે રેખાઓને એવી રીતે છેદે, જો અહીંયા છેદે છે ને, બે રેખાઓને એવી રીતે છેદે કે અંતઃયુગ્મ કોણની એક જોડ સમાન હોય તો બંને રેખાઓ કેવી હોય? પરસ્પર સમાંતર. તો અંતઃયુગ્મ કોણની જોડ માટે મેં તમને એક આકૃતિ કીધી હતી, એ યાદ રાખવાની હતી. એટલે કે તમને ઝેડ કીધો તો મેં તમને યાદ રાખવાનું કીધું હતું અને એનું પ્રતિબિંબ. તો અહીંયા શું કરવાનું હતું? આપણે અંતઃયુગ્મ કોણની પ્રત્યેક જોડ એટલે કે અંતઃયુગ્મ કોણની એક જોડ અહીંયા સમાન લેવાની છે. એટલે કે આમાં અંતઃયુગ્મ કોણની એક જોડ સમાન હશે તો આ બંને રેખાઓ છે એ કેવી થશે? પરસ્પર સમાંતર. તો ચલો અંતઃયુગ્મ કોણની મેં તમને વ્યાખ્યા સમજાવી દીધી હતી કે એમાંથી આપણે જોડ કઈ કઈ બનશે. તો ચલો જુઓ, તો અંતઃયુગ્મ કોણમાં જોડ કઈ કઈ બનશે? તો આપણે મેં શું કીધું હતું? ઝેડ. તો આ ઝેડ થશે. જુઓ અહીંયા હું નામ આપી દઉં પી ને ક્યુ. આ જુઓ થયું ને? તો અહીંયા કયો થયો? ખૂણો પી થયો. તો ચલો અહીંયા લખું ખૂણો પી. ત્યારબાદ આ એક ખૂણો થયો, આ એક ખૂણો થયો. હવે ત્યારબાદ બીજો ખૂણો લેવાનો છે. અહીંયા હું નામ આપું છું આર, અહીંયા આપું છું બી, સી, ગમે તે નામ આપી દઉં અત્યારે, બરાબર. તો અહીંયા મેં ખૂણાઓના નામ આપી દીધા છે અત્યારે. તો અહીંયા શું કરવાનું હતું મારે? કે અંતઃયુગ્મ કોણની જોડ લેવાની છે. તો અંતઃયુગ્મ કોણની જોડ કઈ રીતે જોશું? તો અહીંયા મેં ઝેડ લીધો છે, તો ઝેડનો શું થશે? અંદરનો ખૂણો એક આ ખૂણો થશે અને એક આ ખૂણો થશે. એટલે કે આના ઉપરથી આપણને છે ને એક જોડ મળશે. તો કઈ તો જુઓ, તો આ ઝેડ બને છે અહીંયા. તો અહીંયા જુઓ કયો બન્યો? ખૂણો પી. અને બીજો કયો ખૂણો મળે છે? જુઓ આ એક ખૂણો મળ્યો. ત્યારબાદ બીજો ખૂણો ક્યાં મળે છે? અહીંયા. તો કયો મળ્યો? આર. અને ખૂણો આર. તો ચલો અહીંયા શું કીધું છે? અને બીજી એક મળશે, બીજી એક જુઓ જોડ મળશે. તો અહીંયા ઝેડ ક્યાં થાય છે? હવે ઊંધો ઝેડ જોવાનો. તો અહીંયા કયો ખૂણો બને છે? જુઓ ખૂણો આર ઓ બને છે ને. આ બીજી જોડ છે ખૂણો ઓ. અને જુઓ એક આમ બન્યો અને એક આમ. બીજો કયો આવ્યો? ખૂણો ડી. તો અહીંયા મેં જુઓ બે જોડ લખી દીધી. કોની? અંતઃયુગ્મ કોણની જોડ. અંતઃયુગ્મ કોણની મેં બે જોડ લખી. કઈ રીતે? સિમ્પલ છે. એક તો પહેલા આપણે ઝેડ જોવાનું. તો ઝેડમાં આપણે ખૂણો ક્યાં બને છે? એક તો ખૂણો પી અને ખૂણો આર. હવે ઊંધો ઝેડમાં જોવાનું તો ખૂણો ઓ મળે છે અને ખૂણો ડી મળે છે. હવે અહીં શું કીધું છે આપણને? કે એક છેદિકા બે રેખાઓને એવી રીતે છેદે કે અંતઃયુગ્મ કોણની એક જોડ સમાન હોય તો બંને રેખાઓ કેવી હોય? પરસ્પર સમાંતર. એટલે કે જો ખૂણો પી બરાબર ખૂણો આર હોય, શું કીધું છે? એક જોડ. અહીં આપણી પાસે બે જોડ છે. તો જો ખૂણાની એક જોડ સમાન હોય તો બંને રેખાઓ કેવી કહેવાશે? સમાંતર કહેવાશે. બસ આ પ્રમેયમાં આટલું જ છે, બીજું કાંઈ નથી. સમાન, એક જોડ સમાન એટલે કે ખૂણો પી બરાબર ખૂણો આર હોય. એટલે કે બંનેના ખૂણા કેવા હોય? સરખા હોય. તો બંને રેખાઓ કેવી કહેવાશે? સમાંતર કહેવાશે. ખાસ પ્રમેયની આ જે વિધાન છે એ યાદ રાખવું, કારણ કે આ વિધાનનો ઉપયોગ દરેક એક્ઝામ્પલમાં થાય છે. તો ચલો તેવી રીતે આપણે બીજો પ્રમેય જોઈએ. તો પ્રમેય છે 6.4. તો પ્રમેય 6.4 શું કહેવા માંગે છે એ જોઈએ. હવે કે એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે તો
બે સમાંતર રેખાઓને છેદે તો બે સમાંતર રેખાઓને છેદે તો શું કીધું છે અહીંયા આપણને? છેદિકાની એક જ તરફના અંતઃકોણોની પ્રત્યેક જોડ પૂરક હોય છે. એક જ તરફના અંતઃકોણોની પ્રત્યેક જોડ કેવી હોય છે? પૂરક હોય છે. પૂરક એટલે કે 180 અંશનો આપણે સમજી ગયા છે. પૂરક કોણ એટલે શું? તો બે ખૂણાઓનો માપનો સરવાળો કેટલો? 180 એટલે કે પૂરક કોણ. તો અહીંયા શું કીધું છે આપણને કે જો એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે તો ચલો આપણે આકૃતિ લઈ લઈએ. 6.22 આપેલી છે 91 પેજ ઉપર, એ જ લઈએ. ચલો તો તમને વધારે સરળતાથી ખબર પડશે. તો જો અહીંયા આપણને બે સમાંતર રેખાઓ લેવાની કીધી છે, બરાબર. કઈ કઈ નામ આપી દઉં અહીંયા? A, B, C અને D. ચલો ત્યારબાદ શું કીધું છે? જો એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે તો આપણે હવે એક છેદિકા દોરીએ જે બે સમાંતર રેખાઓને છેદે છે, એક અહીંયા અને એક અહીંયા, જેને આપણે નામ આપી દઈએ Q અને R આપી દઈએ. Q અને R નામ આપી દઈએ. બરાબર. તો અહીંયા તમે જુઓ AB અને CD બે સમાંતર રેખા છે અને PS એ શું છે? છેદિકા છે. કોની? તો આ બે સમાંતર રેખાઓની. તો અહીંયા આપણને શું કીધું છે કે જો એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે તો છેદિકાની એક જ તરફના અંતઃકોણોની પ્રત્યેક જોડ પૂરક હોય છે. એક જ તરફના અંતઃકોણોની પ્રત્યેક જોડ પૂરક હોય છે. શું કીધું છે અહીંયા? પ્રત્યેક જોડ પૂરક હોય છે. તો જુઓ, તો મેં તમને અંતઃકોણોની વ્યાખ્યા સમજાવી હતી. એમાં શું હતું? આપણે તો શું બનતો હતો? F બનતો હતો અને એક રિવર્સ એટલે કે એનું પ્રતિબિંબ બનતું હતું. બરાબર છે. સોરી, ખૂણો C અને એનું પ્રતિબિંબ આપણને શું મળતું હતું? આ રીતે ઊંધો C. બરાબર. તો અહીંયા આપણે જોવાનું છે કે ખૂણો C જુઓ તો ખૂણો C ક્યાં બને છે? અહીંયા બને છે. જુઓ તો શું થશે? અહીંયા અંતઃકોણોની પ્રત્યેક જોડ, આ ખાસ ભાર મૂકવાના ઉપર, અંતઃકોણો એટલે આપણે શું કરવાનું હતું? એના માટે આપણે કઈ આકૃતિ યાદ રાખવાની હતી? C. આ રીતે અને એનું પ્રતિબિંબ C. તો આમાં ખૂણા ક્યાં બને? અહીંયા બને, એક અહીંયા બને અને એક અહીંયા અને એક અહીંયા બને. તો આના ઉપરથી આપણને કેવી બે જોડ મળતી હતી. બરાબર. તો ચલો ખૂણો C માટે આપણે વાત કરીએ. તો C અહીંયા બને છે. જુઓ તો આમાં ખૂણો કયો કયો આવશે? B, Q, R. તો અહીંયા લખો ખૂણો B, Q, R વત્તા B, Q, R અને બીજો કયો ખૂણો આવશે? Q, R, D. ચલો કેમ 180 લીધા મેં? તો ચલો અહીંયા આપણને આપેલું જ છે વિધાનમાં. જુઓ કે જો એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે તો છેદિકાની એક જ તરફના અંતઃકોણોની પ્રત્યેક જોડ પૂરક હોય. અંતઃકોણોની પ્રત્યેક જોડ એટલે કે બે જે અહીંયા જુઓ ખૂણો કયો બન્યો? B, Q, R અને Q, R, D. અંતઃકોણોની પ્રત્યેક જોડ પૂરક હોય એટલે કે એ બે ખૂણાઓનો સરવાળો કેટલો હોય? 180 અંશ. પૂરક એટલે કે બે ખૂણાઓનો માપનો સરવાળો કેટલો? 180 અંશ. એટલે કે અંતઃકોણોમાં આપણને જે જોડ મળે છે તો પહેલી જોડ કઈ હતી? B, Q, R અને બીજી જોડ કઈ? સોરી, પહેલી જોડમાં કયા આવશે? B, Q, R અને Q, R, D. તો મેં શું કર્યું? એ બંનેનો સરવાળો કર્યો 180 અંશ. કારણ કે તમને ખબર છે પૂરક એટલે કે શું? તો બે ખૂણાઓનો માપનો સરવાળો એટલે કે 180 અંશ. ચલો તેવી રીતે આપણે શું કરવાનું? ઊંધો C માટે જુઓ તો ઊંધા C માટે કયો ખૂણો બનશે? AQR, ખૂણો AQR વત્તા
बीजो कयो खूणो QRC खूणो QRC बराबर केटला 180 अंश। तो आ थई गयुं प्रमेय 6.4। तो कंई ज करवानुं नहोतुं। अहींया तमे आकृति पर तमे जोई शको छो एक छेदिका छे जे बे समांतर रेखाओने छेदे छे। तो छेदिकानी एक ज तरफना अंतःकोणोनी प्रत्येक जोड़ पूरक होय तो अंतःकोणोनी जे जोड़ मळे छे तो एक जोड़मां तमने जुओ खूणो BQR अने खूणो QRD मळे छे एटले के बंनेनो सरवाळो केटलो होय 180 एटले के पूरक होय बराबर। तेवी रीते ऊंधा C माटे वात करी मैं। तो अहींया तमने खबर पड़ी गई हशे एवी हूँ आशा राखुं छुं। हवे हूँ आगळ वधुं छुं प्रमेय 6.5। तो प्रमेय 6.5 में शुं कीधुं छे कि जो एक छेदिका बे रेखाओने एवी रीते छेदे कि छेदिकानी एक ज तरफना अंतःकोणनी एक जोड़ पूरक होय तो बंने रेखाओ परस्पर समांतर होय। तो चलो अहींया जोईए प्रमेय 6.5। जो एक छेदिका बे समांतर रेखाओने छेदे तो जो एक छेदिका बे रेखाओने अहीं आपणे समांतर बताववानुं छे समांतर बताववानुं छे। जो एक छेदिका बे रेखाओने छेदे तो छेदिकानी एक ज तरफना अंतःकोणोनी एक जोड़ पूरक होय तो ते बे रेखाओ समांतर होय। तो अहीं जुओ मैं प्रमेय 6.5 अहींया फरीथी लखी दीधो छे टेक्निकल प्रॉब्लम थई हती एना कारणे। तो हवे जोई लो आपणे। तो अहीं आपणे शुं कीधुं हतुं कि जो एक छेदिका बे रेखाओने एवी रीते छेदे। शुं कहेवानुं हतुं अहींया जो एक छेदिका बे रेखाओने एवी रीते छेदे कि एक ज तरफना अंतःकोणोनी एक ज जोड़ शुं कहेवाय एक ज जोड़ पूरक होय। शुं होय एक ज जोड़ पूरक होय तो बंने रेखाओ केवी थशे परस्पर समांतर थशे। केवी थशे परस्पर समांतर। तो चलो जोईए कई रीते। तो चलो अहींया एक छेदिका आपेली छे बे रेखाओ आपेली छे अने आपणे शुं करवानुं हतुं अंतःकोणोनी एक जोड़ पूरक लेवानी छे। तो अंतःकोणो एटले तमने खबर छे शुं हमणां मैं तमने प्रमेय 6.4 समजाव्यो एमां शुं हतुं C अने एनुं प्रतिबिंब। तो अहींया आपणने जोड़ कई कई मळशे एक आना उपरथी एक जोड़ मळशे अने एक बीजी आना उपरथी जोड़ मळशे। तो चलो अहीं आपणे करवानुं छे शुं एक जोड़ लईए आपणे सौप्रथम कारण के अहीं आपणने एक ज जोड़ पूरक होय एवुं कीधुं छे। तो शुं एक जोड़ कई थशे C माटे BQR अने बीजी कई QRD खूणो BQR वत्ता खूणो QRD बराबर केटला थशे 180 अंश कारण के आपणे शुं कीधुं छे एक जोड़ पूरक थाय छे एटले के एक जोड़ना जे बे खूणाओ छे एमनो सरवाळो ए बंने खूणाओनो सरवाळो केटलो थाय छे 180 अंश थाय छे जे मैं अहींया लख्यो। जो फरीथी तमे वांचो प्रमेय 6.5 के एक छेदिका बे रेखाओने एवी रीते छेदे के छेदिकानी एक ज तरफना अंतःकोणोनी एक ज जोड़ पूरक होय। अंतःकोणोनी एक ज जोड़ पूरक होय आ तो आनी होय का तो आनी होय बराबर। तो एक ज जोड़ पूरक होय तो बंने रेखाओ केवी कहेवाशे समांतर रेखाओ थशे। आनो उपयोग बधा एक्जाम्पल में थशे एटले तमने वधारे खबर पड़शे कि आ खरेखर प्रमेय शुं कहेवा मागतो हतो। तो चलो हवे आपणे जोईए एक ज रेखाने समांतर रेखाओ। एक ज रेखा ने
समांतर रेखाओ। तो चलो अहींया हूँ आकृति दौरी दઉં છું। સૌ પ્રથમ અહીંયા હું આને એલ નામ આપું છું આ રેખાને, અને એમ અને આને એન। ત્યારબાદ હું અહીંયા છેદિકા દોરીશ ટી, છેદિકા દોરી મેં ટી। અહીંયા મેં ખૂણો 1 નામ આપી દઉં, અહીંયા ખૂણો 2 અને ખૂણો 3, બરાબર, સમજવા માટે મેં ખાલી લીધું છે। તો અહીંયા આપણે કરવાનું છે શું, તો જુઓ, એક જ રેખાને સમાંતર રેખાઓ એટલે તમે જુઓ આપણે અહીંયા શું કરવાનું, જો બે રેખાઓ એક જ રેખાને સમાંતર હોય, જો બે રેખાઓ, આ બે રેખા છે, જો એક જ રેખાને સમાંતર હોય તો ખરેખર આ બંને રેખાઓ સમાંતર થાય કે ન થાય? શું કીધું છે? જો આ બે રેખાઓ એક જ રેખા સાથે સમાંતર હોય, જુઓ તમે પહેલી લાઈન, જો બે રેખાઓ એક જ રેખાને સમાંતર હોય એટલે કે એમ સમાંતર એલ હોય અને એન સમાંતર એલ હોય, તો આ બંને એમ અને એન રેખાઓ બંને સમાંતર થશે કે નહીં એ આપણે અહીંયા પ્રૂફ કરવાનું છે, એટલે કે સાબિત કરવાનું છે। શું કીધું છે? ચલો લખી દઈએ સૌ પ્રથમ, અહીં એમ સમાંતર એલ અને એન સમાંતર એલ। સાબિત શું કરવાનું છે આપણે? આવું થાય કે ન થાય? શું કીધું છે કે જો બે રેખાઓ એક જ રેખાને સમાંતર હોય તો તે બંને રેખાઓ સમાંતર હોય કે ના હોય? તો જો અહીંયા તમે એમ સમાંતર એલ છે અને એન સમાંતર એલ છે, મેં લઈ લીધું, બરાબર, એમ સમાંતર એલ છે અને એન સમાંતર એલ છે। હવે અમારે બંને રેખાઓને સમાંતર બતાવવાનું છે, તો કઈ રીતે બતાવીશ? તો જો સૌપ્રથમ એમ સમાંતર એલની વાત કરીએ તો અહીં શું છે? એમ સમાંતર એલ, તો એના ઉપરથી શું લખાશે? અનુકોણ માટે મેં તમને શીખવાડ્યું હતું અનુકોણમાં કેવું હોય, શું યાદ રાખવાનું કીધું હતું? એફ। તો હવે જોઈએ તો અહીંયા કરવાનું છે શું, બે રેખાઓને આપણે સમાંતર બતાવવાની છે, એમ અને એનને। તો સૌપ્રથમ અહીં આપણને એમ સમાંતર એલ આપેલું છે, તો તમને ખબર છે અનુકોણ માટે શું થાય? અનુકોણ માટે મેં તમને કીધું હતું એફ અને એનો ઉલટું એફ, ત્યારબાદ શું કીધું હતું? ઊંધો એફ અને આ રીતે, બરાબર। તો અહીંયા આપણે શું કરશું? એમ સમાંતર એલ છે, તો અહીંયા તમે જુઓ એમ સમાંતર એલ, તો તમારે હવે પૂર્વધારણા 6 પોઈન્ટ કઈ છે એ તમારે યાદ કરવાની રહેશે। પૂર્વધારણા 6.3, જો એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે તો અનુકોણની પ્રત્યેક જોડ કેવી હોય? સમાન હોય। જે પૂર્વધારણા અહીં લાગશે, જુઓ, જો અહીંયા ફરીથી જુઓ, જો એક જ છેદિકા બે સમાંતર રેખાઓને છેદે તો અનુકોણની પ્રત્યેક જોડ સમાન હોય। તો અહીંયા આપણે બે સમાંતર રેખા લીધી, એમ અને એલ, તો ચલો એમ અને એલ માટે જ જોવાનું છે। હવે એનને તમે અત્યારે જોતા નહીં, કારણ કે આપણે માત્ર અત્યારે એમ સમાંતર એલ એટલે કે એમ અને એલ રેખાની જ વાત કરીએ છીએ। તો ચલો એમ અને એલ રેખા બંને સમાંતર છે અને એક છેદિકા છે જે શું છે? ટી છે, તો આની અનુકોણની પ્રત્યેક જોડ કેવી થશે? સમાન થશે। તો અનુકોણ કઈ રીતે શોધાય? તો ચલો આપણે પ્રત્યેક જોડ કીધી છે, અનુકોણની પ્રત્યેક જોડ સમાન થાય, તો આપણે ગમે તે કોઈ એક જોડ લઈએ અત્યારે। ચલો એફ માટે જુઓ, તો એફ માટે જોડ કઈ બનશે? અહીંયા એફ આ રીતે બનશે, બરાબર, એલ અને એમ માટે જ વાત કરી છે એટલે આટલું બનશે, આટલે સુધી, બરાબર। એન આવશે નહીં, કારણ કે આપણે બે રેખાઓ માટે વાત કરવાની છે, એમ સમાંતર એલ, એમ સમાંતર એલ। તો અહીંયા તમે એફ જો બને છે અહીંયા, તો અહીંયા ખૂણો 1 અને કયો બને છે? ખૂણો 2। પણ પૂર્વધારણા 6.3 શું કહે છે કે જો એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે તો અનુકોણની પ્રત્યેક જોડ સમાન હોય, એટલે કે ખૂણો 1 બરાબર કેવો થશે? ખૂણો 2। અહીંયા લખવાનું તમારે
અનુકોણની પૂર્વધારણા આપણે પૂર્વધારણા 6.3 પરથી લખ્યું ખૂણો 1 અને ખૂણો 2 એમાં શું હતું કે જો બે સમાંતર રેખાઓ જો કોઈ એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે તો અનુકોણની પ્રત્યેક જોડ સમાન થાય તો અહીંયા આપણને કઈ જોડ મળતી હતી f માટે તો ખૂણો 1 અને ખૂણો 2 એક જોડ હતી આપણી તો બંને કેવી થશે સમાન થશે કારણ કે પૂર્વધારણા 6.3 લાગુ પાડી અહીંયા તો અહીંયા મને શું મળ્યું ખૂણો 1 અને ખૂણો 2 ચલો તેવી રીતે આપણે n સમાંતર l માટે વાત કરો હવે n સમાંતર l માટે વાત કરવાની છે તો હવે જુઓ તો આપણે અહીંયા પણ અનુકોણની પૂર્વધારણા લાગુ પાડવાની છે આપણે m અને l માટે પહેલા લાગુ પાડી હવે n અને l માટે લાગુ પાડવાની છે હવે તમે m ને ભૂલી જજો કારણ કે l અને n માટે જ વાત કરવાની છે તો અહીંયા આપણે f કયો બનશે જુઓ આખો અહીંયા અને આ m ને અત્યારે તમે ભૂલી જાઓ આટલું તો અહીંયા જો f બનશે અહીંયા આખો અહીંયા સુધી બરાબર તો અહીંયા તમને ખૂણો કયો મળે છે f માટે તો ખૂણો 1 અને ખૂણો 3 તો ચલો અહીંયા લખો તેથી ખૂણો 1 અને ખૂણો 3 અનુકોણની પૂર્વધારણા લાગુ પડી અહીંયા તેથી ખૂણો 2 બરાબર ખૂણો 3 કઈ રીતે મેં લખીએ ખૂણો 2 બરાબર ખૂણો 3 તો અહીંયા તમને ખબર હોવી જોઈએ કે ડાબી બાજુ સરખી હોય તો જમણી બાજુ પણ કેવી થશે સરખી થશે એટલે જુઓ શું મળ્યું આપણને ખૂણો 2 અને ખૂણો 3 બરાબર ખૂણો 2 અને ખૂણો 3 મળ્યા બરાબર ખૂણો 2 અને ખૂણો 3 આપણને કેવા સરખા મળે એટલે કે ખૂણો 2 અને ખૂણો 3 એટલે કે m રેખાનો અને n રેખાનો બંનેનો ખૂણો કેવો આપણને સમાન મળ્યો તો હવે જુઓ અહીંયા આપણે પૂર્વધારણા 6.4 લાગુ પડશે તમે જુઓ પૂર્વધારણા 6.4 શું કહેવા માંગતી હતી કે જો એક છેદિકા બે રેખાઓને એવી રીતે છેદે કે અનુકોણની એક જોડ સમાન હોય અનુકોણની એક જોડ સમાન હોય તો બંને રેખાઓ કેવી કહેવાશે પરસ્પર સમાંતર કહેવાશે તેથી m સમાંતર n અનુકોણનું બરાબર અહીંયા આપણને શું મળે ખૂણો 2 બરાબર ખૂણો 3 બરાબર ખૂણો 2 અને ખૂણો 3 તો અહીંયા આપણને અનુકોણની અહીંયા એક જોડ કેવી મળે છે સમાન મળે છે ખૂણો 2 બરાબર ખૂણો 3 તો આના ઉપરથી આપણે કઈ રીતે કહી શકશું કે બે સમાંતર રેખાઓ કહેવાશે m અને n તો તમારે પૂર્વધારણા 6.4 જોવાની તો જેમાં આપણને લખેલું જ છે કે જો એક છેદિકા બે રેખાઓને એવી રીતે છેદે કે અનુકોણની એક જોડ સમાન થાય તો અહીંયા જો બે રેખાઓ છે એને એક છેદિકા છેદે છે તો ખૂણાઓની આપણે અનુકોણની કોઈ એક જોડ સમાન હોય તો બંને રેખાઓ કેવી થશે પરસ્પર સમાંતર થશે તેથી મેં અહીંયા લખ્યું m સમાંતર n બરાબર તો અહીંયા મેં શું કર્યું તો બે રેખાઓ એક રેખાને સમાંતર હોય જો બે રેખાઓ શું પ્રૂફ કરવાનું હતું અહીંયા કે જો બે રેખાઓ એક જ રેખાને સમાંતર હોય તો તે બંને રેખાઓ સમાંતર હોય કે ન હોય તો એટલે કે m સમાંતર l હોય અને n સમાંતર l હોય તો m સમાંતર n આપણે સાબિત કરવાનું હતું તો અહીંયા જુઓ અહીં m સમાંતર l તો m સમાંતર l માટે વાત કરી મેં તો m સમાંતર l માટે મેં શું કર્યું તો અનુકોણની જોડ લીધી તો f જુઓ ખાલી l અને m માટે તો ખૂણો 1 અને ખૂણો 2 મળ્યો મને તો કેમ મેં બરાબર લખ્યા ખૂણો 1 બરાબર ખૂણો 2 કેમ લખ્યા કારણ કે પૂર્વધારણા 6.3 જુઓ કે જો એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે જો એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે તો અનુકોણની પ્રત્યેક જોડ સમાન હોય એટલે કે ખૂણો 1 બરાબર ખૂણો 2 તેવી રીતે n સમાંતર l એટલે કે n અને l આ બંને રેખા માટે વાત કરી તો અહીંયા f બને છે m વિશે અત્યારે તમે ભૂલી જાઓ ખાલી l અને n ને ધ્યાનમાં રાખો તો અહીંયા f બને છે તો અહીંયા કયો ખૂણો બનશે ખૂણો 1 અને ખૂણો 3 તો જુઓ ખૂણો 1 અને ખૂણો 3 ડાબી બાજુ સરખી હોય તો જમણી બાજુ સમાન થાય હવે તમે જુઓ ખૂણો 2 બરાબર ખૂણો 3 થયો
બરાબર. તો હવે આપણે પૂર્વધારણા 6.4 જોવાની હતી કે જો એક છેદિકા બે રેખાઓને એવી રીતે છેદે કે અનુકોણની એક જોડ સમાન હોય તો બંને રેખાઓ કેવી કહેવાશે? પરસ્પર સમાંતર. એટલે મેં શું લખ્યું? એમ સમાંતર એન. અહીંયા આપણને જો અનુકોણની એક જોડ કેવી સમાન મળે છે ને, અહીંયા જો અનુકોણની એક જોડ કેવી મળે છે? સમાન. કયા કયા રેખાની છે? એમ અને એનની. તો એમ અને એન કેવા થશે? બંને સમાંતર થશે. તો અહીંયા આપણે આ ટોપિક પૂરો થાય છે. તો અત્યારે આપણે અહીં સુધી રાખીએ છીએ. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું સ્વાધ્યાય 6.2 નો પહેલો એક્ઝામ્પલ. કારણ કે ઉદાહરણ 4, 5, 6 જે આપણા અભ્યાસક્રમમાંથી કાઢી નાખવામાં આવ્યો છે, જે આપણને પરીક્ષામાં પૂછવામાં આવશે નહીં. એટલે આપણે સ્વાધ્યાય 6.2 થી આપણે સ્ટાર્ટ કરશું.